નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, તો આજના પેન્શન માટે આજના ફટાફટ સમાચાર છે. જો એક નિયમ બદલાશે તો પેન્શન માટે પેન્શનમાં એકસાથે 92% થશે વધારો. જાણો કયો નિયમ છે, સંપૂર્ણ વિડીયોમાં જોવાના છીએ. વિડીયો શરૂ કરતા ચેનલ નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી લો. તમને અમારી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરરોજ હરેક નવી માહિતી આપણા સુધી પહોંચાડવામાં આવશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી વધારે સમય ન બગાડતા. તો મિત્રો, 8મો પગાર પંચ અમલ હજુ સુધી બાકી છે. જો કે મોટાભાગે લોકો કેન્દ્ર સરકારના કર્મચારીના મૂળ પગારમાં 92થી 283% વધારો થવાની અપેક્ષા રાખી રહ્યા છે. બધું ફીટમેન્ટ ફેક્ટર પર આધાર રાખે છે, જે પગાર સુધારવા માટે કેન્દ્ર બિંદુ છે. જ્યારે સરકાર દ્વારા રચાયેલી 8મા CPC સમિતિ દ્વારા ફીટમેન્ટ ફેક્ટર નિર્ણય લેવાનું બાકી છે. ત્યારે ઘણા યુનિયનો, પેન્શનો જૂથો અને અન્ય નિષ્ણાતો ફીટમેન્ટ ફેક્ટર પર તે ભલામણો જાહેર કરે છે. મિત્રો, હાલમાં CPC ફીટમેન્ટ ફેક્ટર અંદાજ 1.92થી 3.83 વચ્ચે રાખવામાં આવી રહ્યો છે, જે 7મો પગાર પંચ હેઠળ મૂળ પગાર બમણો જ નહીં પણ 3 ગણું છે. મિત્રો, 8મો પગાર પંચ ફીટમેન્ટ ફેક્ટરની આગાહીઓ જોઈ લો. મિત્રો, સરળ શબ્દોમાં કહીએ તો 8મો પગાર પંચ હેઠળ મૂળભૂત પગાર મેટ્રિક્સ નક્કી કરવામાં ફીટમેન્ટ ફેક્ટર મહત્વપૂર્ણ છે. ફીટમેન્ટ ફેક્ટર ગુણાકાર સાધન છે જે મૂળભૂત પગાર સાથે લાગુ થાય છે. ફોર્મ્યુલા 8મો પગાર પંચ મૂળ પગાર બરાબર 7મો પગાર પંચ ગુણ્યા ફીટમેન્ટ ફેક્ટર. હાલમાં 8મો પગાર પંચ હેઠળ સૌથી ઓછું અનિયમિત ફીટમેન્ટ ફેક્ટર 1.92 છે, જ્યાં સીધી સૌથી વધુ અંદાજ 3.83 છે. જો આ બંનેમાંથી કોઈ એક મંજૂરી આપવામાં આવે તો 8મો પગાર પંચ મૂળ પગાર વર્તમાન મૂળ પગારની તુલનામાં 52થી વધીને 34,560 રૂપિયાથી 68,940 રૂપિયા પ્રતિ માસ થઈ શકે છે. 8મો પગાર પંચ ફીટમેન્ટ ફેક્ટર માટે કેટલાક અંદાજો અહીં આપેલા છે. મિત્રો, નિષ્ણાતોના મત મુજબ અંદાજી પર 92 ફીટમેન્ટ ફેક્ટર, ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસના AITUC અંદાજે ફીટમેન્ટ ફેક્ટર, ત્યારબાદ જમ્મુ અને કાશ્મીર ફોરમ અંદાજ 3.5 ફીટમેન્ટ ફેક્ટર રહેશે. ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશન અંદાજે 3.25 ફીટમેન્ટ ફેક્ટર રહેશે. મિત્રો, જમ્મુ અને કાશ્મીર સંકલન સમિતિ અંદાજે 2.86થી 3.86 ફીટમેન્ટ ફેક્ટર રહી શકે છે. જે NCJCM અંદાજે 3.83 ફીટમેન્ટ ફેક્ટર રહી શકે છે. મિત્રો, આમ 8મો પગાર પંચની ગણતરી પણ જોઈ લો તમે. આ ફોર્મ્યુલા લાગુ કરીએ તો 8મા પગાર પંચ હેઠળ લઘુત્તમ મૂળ પગાર 34,560 સુધી પહોંચી શકે છે. અને સૌથી વધારે દર મહિને 68,940 રૂપિયા જેટલો થઈ શકે છે. ઉદાહરણ તરીકે સમજીએ આપણે. સૌ પ્રથમ મિત્રો યાદ રાખવું પડશે કે હાલમાં મૂળ પગાર 7મો પગાર પંચ 257 ફીટમેન્ટ ફેક્ટર પર દર મહિને 18,000 રૂપિયા છે. તો મિત્રો 8મો પગાર પંચ હેઠળ તમને મળનાર પગાર વધારવાની નક્કી કરવામાં પરિબળ મહત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે જો સમજીએ, જો સરકાર 1.92 ફીટમેન્ટ ફેક્ટર મંજૂરી આપે તો તમારા મૂળ પગારમાં 92% ફાયદો થઈ શકે છે. મિત્રો, ત્યારબાદ ફોર્મ્યુલા 8મા CPC હેઠળ 18,000 રૂપિયા 7મા CPC મૂળભૂત પગાર ગુણ્યા 1.92ની બરાબર 34,560 રૂપિયા પ્રતિ માસ થઈ શકે છે. ઉદાહરણ તરીકે સમજીએ, જો સરકાર 2.86 ફીટમેન્ટ ફેક્ટરની મંજૂરી આપે તો તમારા નવા પગાર પંચ 186% વધારો થઈ શકે છે. આ 8મા CPC હેઠળ મૂળ પગાર કરતાં બમણું વધુ થઈ શકે છે. મિત્રો, ત્યારબાદ ફોર્મ્યુલા 8મા CPC 18,000 રૂપિયા બરાબર 2.86 તો 51,880 રૂપિયા થઈ શકે છે. ઉદાહરણ તરીકે સમજીએ, જો સરકાર 3.86ના ફીટમેન્ટ ફેક્ટરની મંજૂરી આપે તો પગારમાં 286% જંગી વધારો થઈ શકે છે. મિત્રો, ફોર્મ્યુલા 8મા CPC 18,000 રૂપિયા 3.68 તો બરાબર 66,240 રૂપિયા થઈ શકે છે. આમ ઉદાહરણ તરીકે જો 8મો પગાર પંચ 3.83નું સૌથી વધુ ફીટમેન્ટ ફેક્ટર રાખવામાં આવે, મંજૂરી આપવામાં આવે તો વર્તમાન પગાર લગભગ 280 સુધી વધી શકે છે. ફોર્મ્યુલા 8મા CPC 18,000 રૂપિયા 3.83 બરાબર 68,940 રૂપિયા થઈ શકે છે. મિત્રો, આમ 8મા CPC પગાર પછી વધારાની સરખામણી જોઈ લઈએ. લેવલ 1ના કર્મચારીઓને એવી અપેક્ષા રાખવામાં આવી છે કે મૂળભૂત પગાર 32,000 રૂપિયા વધીને 69,000 રૂપિયા પ્રતિ માસ થઈ શકે છે. લેવલ 5ના કર્મચારીઓ માટે દર મહિને 1 લાખથી વધુ રૂપિયા વધીને લેવલ 10ના કર્મચારીઓ દર મહિને 2 લાખ રૂપિયા વધી થઈ શકે છે. 8મા CPC લેવલ 18ના કર્મચારી માટે સૌથી વધારે પગાર 10 લાખ રૂપિયા નજીક હોઈ શકે છે. તેથી 8મો CPC પગાર મેટ્રિક્સ કેન્દ્ર સરકારના કર્મચારી સ્તર પર આધારિત છે. મિત્રો, સ્તર જેટલું ઊંચું હશે તેટલો મૂળ પગાર જેટલો હશે. મિત્રો, ત્યારબાદ 8મા પગાર પછી માળખું જોઈ લો. કિલર ડેક્સ મુજબ
8મા પગાર પંચ માળખાકીય મુખ્ય ઘટકોનો અંદાજ છે. મૂળ પગાર, સુધાર મૂળ પગાર, વર્તમાન મૂળ પગાર, 15 ફેક્ટર, ભથ્થા, મોંઘવારી ભથ્થું, ડીએ, ગરબડ ભથ્થું, એચઆરએ, મુસાફરી ભથ્થું, ટીએસઆઈ, મુખ્ય ભથ્થાની ગણતરી અપડેટ કરવામાં આવશે. કુલ પગાર, કુલ કમાણી જેમાં મૂળ પગાર અને ભથ્થાનો સરવાળો સામેલ છે. નવા માળખાકીય કર્મચારી એકંદર વેતનમાં પ્રતિબિંબ કરશે. મોટાભાગે લોકો 2027 મધ્યમાં 8મો સીપીસી લાગુ થવાની અપેક્ષા રાખી રહ્યું છે મિત્રો. તો આ હતી આજની મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.